મેં મને 8 મહિના પહેલા રિઝવાના મેડમે આ મેટ્રેસ વિશે મને જાણકારી આપી હતી, પણ મને કોઈ વિશ્વાસ ના હતો કે મારું એક જ વસ્તુ નહીં હતું, કારણ કે હું આયુર્વેદિક બી કરી ચૂકેલો છું ને ગુજરાતની અંદર કોઈ હોસ્પિટલ એવી બાકી નહીં જાય મારી મમ્મી માટે મેં ઈલાજ ના કર્યો હોય, કારણ કે અનલિમિટેડ બીમારી હતી. એમને દરરોજની 12 ટેબ્લેટ ખાતા હતા. એમનો પ્રોબ્લેમ એટલો વધી ગયેલો કે એમને રાતભર ઊંઘ ના આવતી હતી. ઊંઘનો 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, ત્રીજા દિવસે મેં ડિસિઝન લીધું. મેં મળાભાઈને કોલ કર્યો કે આપણે મેટ્રેસ લેવી છે. મેં રિઝવાના મેડમને કોલ કર્યો, મેટ્રેસ મેં લીધી. અલ્હમ્દુલિલ્લાહ પહેલા જ દિવસે એમને ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવી. લગભગ 20 દિવસ થયા. 20 દિવસે એમને દવાખાનામાં લઈ ગયો, જે દવા ચાલતી હતી એમની. તો ડોક્ટરે રિપોર્ટ જે દર મહિને 3 થી 4 રિપોર્ટ કાઢે, તો રિપોર્ટ કર્યા એમના. તો પહેલો રિપોર્ટ યુરિક એસિડનો તો એમનો નીલ આવ્યો. યુરિક એસિડ રિપોર્ટ 20 દિવસની અંદર નીલ થઈ ગઈ ને લગભગ 3 થી 4 ટેબ્લેટ 1 મહિનાની અંદર એમની ઓછી થઈ ગઈ ને 3 થી 4 મહિનાની અંદર ટોટલી 12 ટેબ્લેટ એમની ઓછી બિલકુલ બંધ થઈ ગઈ. અત્યારે ફર્સ્ટ ક્લાસ મારી મમ્મી ફરે છે. થેન્ક્સ ટુ અલ્લાહ તાલા જેને શિફાઈ ગઈ ને થેન્ક્સ ટુ